સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા વોકલ ફોર લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્રને અપનાવી સ્વદેશીનો રાહ દેશવાસીઓએ ચિંત્યો છે। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં શરૂ થયેલું વોકલ ફોર લોકલ અભિયાન ભારતના ઔદ્યોગિક પરિવર્તનના નવા યુગનો પ્રારંભ બન્યું છે। વોકલ ફોર લોકલના મંત્રએ દેશના સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને ઉદ્યોગોને સમર્થન આપવાની સાથે તેમના ગૌરવને પણ વધાર્યું છે। स्वतंत्र भारत का मंत्र लेकर के जीने वालों ने हमें स्वतंत्र भारत दिया। आज 140 करोड़ देशवासियों का एक ही मंत्र होना चाहिए, समृद्ध भारत। अगर कोटि कोटि लोगों के बलिदान से स्वतंत्र भारत हो सकता है, तो कोटि कोटि लोगों के संकल्प से, पुरुषार्थ से, आत्मनिर्भर बनने से, वोकल फॉर लोकल की बात करने से, स्वदेशी का मंत्र को जापने से समृद्ध भारत भी बन सकता है। वो पीढ़ी स्वतंत्र भारत के लिए खप गई थी, ये पीढ़ी समृद्ध भारत के लिए नए कदम उठाए। गुजरात सरकार द्वारा वोकल फॉर लोकलना मंत्रने चरितार्थ करवा, स्वदेशी उत्पादनोने टेको आपवा अनेकविध पहलो करवामां आवी रही छे। मुख्यमंत्री भूपेन्द्र पटेलना मार्गदर्शन हेठळ आत्मनिर्भर भारत अभियानमां गुजरात एक मुख्य एंजीननी भूमिका निभावी रह्युं छे। वोकल फॉर लोकल अंतर्गत स्थानिक उत्पादनोने વધુ સહાય તેમજ સવલતો આપવા માટે ગુજરાતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ કાર્યક્રમને પણ ખૂબ જ વેગવાન બનાવ્યો છે। રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ભારત સરકારના સહયોગથી કુલ 90 જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે। આદરણીય મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે। સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાનશ્રીનું વિઝન આત્મનિર્ભર, સશક્ત, આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે। જામનગરની બાંધણી સ્વયં બ્રાન્ડ છે। સંપૂર્ણ સ્વદેશી એવી જામનગરની બાંધણીએ GI ટેગ મેળવ્યો છે, જેના વેચાણથી સ્થાનિક કારીગરો, વ્યવસાયિકોને રોજગારી મળી રહી છે। બાંધણીના આ વાયબ્રન્ટ રંગ અને ડિઝાઇન માત્ર ભારત પૂરતી નથી રહી, પરંતુ વિશ્વભરમાં છવાય છે। ટેક્સટાઇલ ઇનોવેશન હબની ગુજરાતની પ્રતિષ્ઠામાં બાંધણીનું પ્રદાન છે। વિદેશીનો વિકલ્પ સ્વદેશી આવ્યું છે જ્યારથી બાંધણીનો વેપાર ત્યારથી ખૂબ વધી ગયો છે। બાંધણી પોતે જ એક બ્રાન્ડ છે અને ટોટલી સ્વદેશી મેડ છે। એમાં દર વર્ષે લાખો રૂપિયાનો વેપાર થાય છે બાંધણીમાં, પણ જ્યારથી GI ટેગ આવ્યું છે ત્યારથી વેપાર પુષ્કળ વધી ગયો છે અમારો, અને બાંધણીનો વેપાર વધે એના હિસાબે કારીગરોને રોજગારી વધે, એ લોકોને બધું એકદમ વ્યવસ્થિત સુવિધા મળતી જાય છે સરકાર તરફથી, અને જ્યારથી GI ટેગ આવ્યું છે ને ત્યારથી અમારો વેપાર ફૂલ જોશમાં વધી ગયો છે। કોઈ પણ પ્રસંગમાં જામનગરની બાંધણી વગર એ પ્રસંગ અધૂરો ગણાય એવી આ બ્રાન્ડ છે। અને આ બાંધણીનું ઉત્પાદન 100% મેન્યુઅલ એટલે કે હેન્ડીક્રાફ્ટના ધોરણે જ થાય છે, અને એમાં સૌથી વધુ રોજગારી બહેનોને મળે છે। સરકારે વોકલ ફોર લોકલ મિશનને વેગ આપવા માટે અનેકવિધ યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે। આ પહેલ MSMEs, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થઈ રહી છે। ગુજરાતમાં વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ અનેક પહેલ શરૂ થઈ છે। ખાસ કરીને હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે। કચ્છનું હેન્ડીક્રાફ્ટ 5 સદીઓનો વારસો ધરાવે છે। લોકલ ફોર વોકલથી અજરખના અપૂર્વ કાર્યને વૈશ્વિક ઓળખ મળી છે। સ્વદેશીનો નારો કચ્છના ઉદ્યોગ માટે પ્રાણવંતો પુરવાર થયો છે। સરકારે જે આજના જમાનામાં યંગ જનરેશનને લોકલ ફોર વોકલનું કલાના પ્રત્યે માર્ગદર્શન આપ્યું, એના પરથી જે કોલેજના સ્ટુડન્ટ પણ અમુક અમારા કારખાને ઘણા આવે છે શીખવા માટે। દેશ અને ગુજરાતમાં માત્ર પરંપરાગત ઉદ્યોગ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે પણ ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે। છેલ્લા એક દાયકામાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 500% અને મોબાઈલ ફોન ઉત્પાદનમાં 2700%નો વધારો થયો છે। ઓટોમોબાઈલ્સમાં નિકાસ પણ વિક્રમજનક સ્તરે નોંધાયું છે। વોકલ ફોર લોકલના મૂળ મંત્રથી દેશના નાગરિકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક ભારતીય માતૃભૂમિના કલ્યાણ માટે સ્વદેશી અપનાવી લોકલ ફોર વોકલને ચોક્કસથી સાર્થક બનાવશે।